કેમ છો મિત્રો? મજામાં જ છો? તો ફરીથી આપણે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે જવાનું સ્કૂલે, આપણે ત્યાં થઈ જાય નાસ્તો બાસ્તો કરીને સ્કૂલે જવાનું હોય. ચાલો તમને મળું મિત્રો. આપણે આવી ગયા સ્કૂલેથી આપણે કપડાં બતાવી દીધા. ફાઇનલી આપણે કપડાં બતાવી દીધા અને આપણે જવાનું ખેતર પર. તો ફાઇનલી આપણા ગામનું તળાવ તો તમને બતાવી દઉં. ચાલો મિત્રો, હું તમને આપણા ગામનું તળાવ બતાવી દઉં. આપણે તળાવ તરફ જઈ રહ્યા ત્યારે જ્યાં આખા ગામની ભેંસો અહીંયા પાણી બધું પીએ છે. આ ચોમાસામાં ફૂલ થઈ જાય. અત્યારે ફૂલ જ હશે, જો દેખાતી જશે તમને. છેક આ કાંઠેથી છેક પહેલા કાંઠા સુધી ફૂલ ભરેલી છે. તળાવ જોઈ જ લીધું છે. હવે આપણે જાતારી પાછા આપણે ખેતર જવાનું હતું. આપણે ખેતરની ઝાડ મસ્ત છે એટલે તમને બતાવી દઉં. વસ્તુ બતાવ. આને શું કહેવાય તમને ખબર હે? આને કાંઈ નહીં, આને ઉકેડો કહેવાય ભાઈ. क्या बात कर रहे મિત્રો, આપણે જૂના વાડા કને પહોંચી ગયા છીએ. તો આ આપણો વાડો. તમને એમ લાગતું છે એકલી વાડે, પણ વાડો હોય. અત્યારે આપણે ભેંસો નહીં રાખતા ને એટલે ઓલા બાવરિયાને એવું બધું વધારે થઈ ગયું. અને આ હે આપણા ખેતર. આને થોડાક આગળ જઈએ એટલે આપણું ખેતર જ છે. આ ચેક મેં તમને પહેલા જ બતાવ્યું હતું, એ બધું તળાવ જ છે. ચેક પેલા ગોલાઈ સુધી છે. આપણું ખેતર બતાવી દઉં. તો આ ખેતર આપણું, મને આગળથી રસ્તો એટલે આપણે આગળ થોડું ચાલુ પડશે. આગળથી તમને હું બતાવી દઉં. મિત્રો, આ બાજુવાળાનું ખેતર હે, એમ કહેવાય ને. આ જો આમાં પડી તો બચાવે પણ મિત્રો, આપણે આવી ગયા આપણા ખેતર. મને બતાવીશ ને તો તમને એમ થશે કે આવો રસ્તો, આરો રસ્તો ગઈશ. આમાં આયા હી માંડ આપણે કહો. અને આ રહી આપણી જાર, તમે જોઈ જ રહ્યો. મિત્રો, તમને હું આપણું ખેતર બતાવી દઉં. તો છેક તમારી નજર જાય ને એટલે ભાઈ આપણું ખેતર નહીં, આપણું ખેતર છે ઢુવાનું. આપણે ખેતર ચાંટો મારી નીકળી ગયા. હવે તમને ઘરે જઈને મળીએ. તો ફાઇનલ આપણે આવી ગયા આપણા ખેતરેથી પાછા. તો ફાઇનલ મિત્રો, આપણે આવી ગયા આપણા ખેતરેથી પાછા. અને આપણો વ્લોગ અહીંયા જ ખતમ કરી રહ્યા. તો મળીએ આપણે એક નવા વ્લોગ સાથે. અને આપણા વ્લોગને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો બાય બાય.